અંકલેશ્વરમાં વરસાદની અંતિમ ઇનિંગ વરસી રહેલા વરસાદને લઈ માર્ગોના પુનઃ ગાબડા પડ્યા છે। તાજેતરમાં માંડ ગાબડા પૂરવામાં આવ્યા હતા અને પુનઃ ગાબડા પડી ગયા છે, જેને વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર છેલ્લા 3 દિવસથી ચક્કાજામ સર્જાઈ રહ્યો છે અને રોજે રોજ 3 થી 5 કિલોમીટર સુધી વાહનોના પૈંડા થંભી જાય છે। આજ રોજ પુનઃ વાલિયા ચોકડીથી સહયોગ હોટલ સુધી વાહન કતાર સુરત તરફ જતા માર્ગ પર જોવા મળી હતી। આ વચ્ચે રાજપીપળા ચોકડીથી રાજપીપળા એકતાનગર તરફ જવાનો માર્ગ એક તરફ નવીનીકરણ ચાલી રહ્યું છે, ત્યાં સિંગલ ટ્રેક પર સારંગપુર સુધી વાહનો અવરજવર કરી રહ્યા છે, જેમાં આજ રોજ માર્ગ પર પડેલા ખાડામાં એક ભારદારી વાહનો ખોટ ખાઈ ગયું હતું। ખાડાને લઈ એક્સેલ તૂટી જતા વાહનોની કતાર લાગી જવા પામી હતી, જે અન્ય આંતરિક માર્ગો પણ જામ થઈ ગયા હતા। તો જૂનો નેશનલ હાઈવે નંબર 8 એવો ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગને જોડતો માર્ગ પણ હળવો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો હતો। ટ્રાફિકથી બચવા ભારદારી વાહનોના માર્ગ પર તેમજ અંકલેશ્વર શહેર થઈ હાંસોટથી સુરત તરફ જતા આ માર્ગો પર હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। વકરતી જતી ટ્રાફિકને લઈ સમસ્યાને હજારો વાહન ચાલકો અટવાયા હતા। ડીઝલ અને સમયના વ્યય સાથે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી।